ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાનું ભાલોદ અને સામા કાંઠે આવેલું વડોદરા જિલ્લાના કરજણ તાલુકાનું મોટી કોરલ ગામ, આ બંને વિસ્તારો વચ્ચે અવરજવર માટે વર્ષોથી પુલની માંગ કરવામાં આવી રહી હતી. જનતાની આ લાગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ₹207 કરોડના ખર્ચે નવા બ્રિજનું આયોજન કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા અને ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાના હસ્તે આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ અંદાજે ₹207 કરોડ આંકવામાં આવ્યો છે અને બ્રિજનું 3 વર્ષમાં નિર્માણ પૂર્ણ થશે. આ બ્રિજ બનવાથી ભાલોદ મોટી કોરલના આજુબાજુના સમગ્ર વિસ્તારના લોકોને જે 50-55 કિલોમીટરનો ફેરાવો થતો હતો તે ઘટીને માત્ર 3 થી 4 કિલોમીટર જેટલો થઈ જશે. આનાથી 1.5 થી 2 કલાકનો જે સમય થતો હતો એ માત્ર ને માત્ર 15 થી 20 મિનિટનો થશે. આ બ્રિજ બનવાથી ભાલોદ, રાજપારડી, ઝઘડિયા, ઉમલ્લા સહિતના નજીકના સમગ્ર ગામોને ફાયદો થવાનો છે. તેમજ નેત્રંગ, વાલિયાથી લઈને સાપુતારા સુધીના લોકોને વડોદરા, અમદાવાદ જવા માટે આ બ્રિજથી ખૂબ જ ઓછું અંતર થશે, સમયનો બચાવ થશે અને લોકોને આનાથી સખત મોટો ફાયદો થવાનો છે. આ પુલ બનવાથી ઝઘડિયા, નેત્રંગ અને વાલિયા તાલુકાના લોકોને વડોદરા જવા માટે ટૂંકો રસ્તો મળશે, જેનાથી સમય અને ઈંધણ બંનેની બચત થશે. ખાસ કરીને ભાલોદ પંથકના વેપારીઓ માટે વડોદરાના બજારોમાં વેપારની નવી તકો ઊભી થશે. ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓ અને ગ્રામજનોએ આ ઐતિહાસિક નિર્ણય બદલ રાજ્ય સરકાર અને સ્થાનિક નેતાઓનો આભાર માન્યો હતો. હું ઘણા વખતથી આ એક બ્રિજની ઝંખના લોકોને હતી. એનાથી અમારે ભાલોદ અને મોટી કોરલ વચ્ચેનો સંબંધ જે જૂનો હતો એ સંબંધને એકદમ નિકટક બનાવી દેવા માટેનો આજે પ્રયાસ થયો છે. એના માટે અમે બહુ જ આભારી છીએ. પણ આજે આ જે પૂર્ણ થાય છે, જેનાથી ભાલોદવાસી અને આજુબાજુના ગામોના બધા જ માણસો બહુ જ તત્પર રીતે બહુ જ એક ઉત્સાહિત થયા છે અને જેનાથી અમને આજે એકદમ ટૂંકા સમયની અંદર વડોદરા, અમદાવાદ કે ગાંધીનગર લગીને જઈ શકીએ છીએ. આગામી 3 વર્ષમાં જ્યારે આ પુલ તૈયાર થઈ જશે ત્યારે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત વચ્ચેનો સંપર્ક વધુ મજબૂત બનશે.